માળિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેને ઈજા પહોંચી હતી, જેમાંથી એકનું મોત નીપજ્યું. રમેશભાઈ મોહનભાઈ ગલચર 37 વર્ષીય અને મુકેશભાઈ વશરામભાઈ ગલચર 27 વર્ષીયના ઈજા થતા ભાવનગરની સરજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રમેશભાઈ મોહનભાઈ ગલચરનું મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લામાં વાહન અકસ્માતના બનાવ બની રહ્યા છે, ત્યારે માઠિયા જીઆઈડીસી નજીક બાઇક અને ટ્રકનો અકસ્માત થવા પામ્યો હતો, જેને પગલે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકનું મોત નીપજ્યું હતું. ભાવનગર માઠિયા જીઆઈડીસી નજીક પીપરલાથી ભોળાદ ગામ જતી વખતે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બાઇકમાં સવાર તળાજાના પીપલલા ગામના રહેવાસી રમેશભાઈ મોહનભાઈ ગલચર 37 વર્ષીય અને મુકેશભાઈ વશરામભાઈ ગલચર 27 વર્ષીયને ઈજાઓ થતા ભાવનગરની સરજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રમેશભાઈ મોહનભાઈ ગલચરનું મોત નીપજ્યું હતું. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.